કૃષ્ણ જન્મોત્સવની આ સુરીલી સફરમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે આપણે સુરોના માધ્યમથી। અત્યારે મંદિરો તો બંધ છે, પણ જે ભાવ છે, જે ભજનો છે, એ વીટીવી ન્યૂઝના માધ્યમથી તમે ઘરે બેઠા સાંભળી શકો છો। અને મારી સાથે કલાકાર ફરીદા મીર જોડાઈ ગયા છે, હિનાબેન એફએમ છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના આ સ્ટુડિયોમાં। અને ફરીદાબેન, તમારા જે ગીતો છે, ભજનો છે, એ સાંભળી સાંભળીને તમે મોટા થયા છીએ એમ કહીએ તો પણ ચાલે। અને એ જ કૃષ્ણ ભગવાનનું જે ભાવપૂર્ણ ગીત છે, સૌથી પહેલા આપ તમને ગમતું હોય એ સાંભળવા માંગીશું। મને ગમતું સુંદર મજાનું એક ગીત મને પણ ગમે અને સાંભળતા લોકોને પણ ગમશે, કારણ કે વર્ષોથી આ ગીત ગવાતું આવ્યું છે। એવું હું એક પ્રાચીન ગીતથી શરૂઆત કરું મારી, પછી આગળ આપણી જેવો આનંદ। તારી વાસળી વલોભતી અને એવી નવલાખ ધેરો મારા ના એને હરિવાર ફેરવણ અરે રે તો ચુંબન લેતો એ શામળા માથી મટોકડી એ મહિની મેલ્યું મૈયારણ હાલી રે ગોકુળમાં એ મારા શ્યામ મુજને હરિવાલા એ મારા કાન મુજને હરિવાલા માથે મટોકડી મહિને મેલ્યું
તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં ખૂબ જ સુંદર આ સંગીતની સુરાવલી યથાવત રહેશે. હાલ રોકાઈએ એક બ્રેક માટે. રાતને 12 વાગ્યાને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે વાલાના વધામણાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરો અત્યારે કેટલાક જ ખુલ્લા છે, પણ ત્યાં પણ તૈયારીઓ તો કરવામાં આવી છે અને ભક્તિભાવપૂર્વક વીટીવી ન્યૂઝના દર્શક મિત્રો પણ અત્યારે વીટીવી ન્યૂઝના માધ્યમથી ભગવાનના ગીતો છે તેની સુરીલી સફર માણી રહ્યા છે. ફરીદાબેન મીર અને હિનાબેન આપણી સાથે ઉપસ્થિત છે. હિનાબેન આગળનું એક ગીત સંભળાવશે. એ કુવામાં કારેલી કનાય વેડામાં વેલ કના નાગર વેલ કના નાગર વેલ કાનુડા નાગર વેલ કુવામાં કારેલી કનાય વેડામાં વેલ કના નાગર વેલ કના નાગર વેલ
ભજનો છે સાંભળતા જ રહીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. ફરી એકવાર આપનું સ્વાગત છે કૃષ્ણ જન્મોત્સવની આ સુરીલી સફરમાં. વાલાના વધામણા કરવા માટે સૌ કોઈ આતુર હોય છે, ત્યારે અમે પણ વીટીવી ન્યૂઝના માધ્યમથી આપને ઘરે બેઠા વાલાના વધામણા કરી શકાય, ભજન કરી શકાય તેવા કલાકારોની સાથે અહીંયા સ્ટુડિયોમાં અમે સુરાવલી રેરાવી રહ્યા છીએ. ફરીદા મીરા આપણી સાથે ઉપસ્થિત છે. ફરીદાબેન, કૃષ્ણની વાત આવે ને ત્યારે વૃંદાવન નગરીની વાત કેમ ભૂલાય? જ્યારે રાસલીલા કરી હોય કે પછી ગોપીઓને હેરાન કરી હોય કે માં જશોદા તેમની પાછળ પાછળ ફર્યા હોય તેવું જ કોઈ ગીત સાંભળવા માંગીશું. સુંદર મજાનું ગીત, કારણ કે આજે આઠમ અને એમાં પણ ઝીણો ઝીણો મેહુલિયો વરસતો હોય અને ત્યારે આવું એક કંઈક ગીત યાદ આવતું હોય. વાવાયાને વાદળ
સુંદર. જ્યારે હવે ગણતરીના જ કલાકો બાકી છે વાલાના વધામણામાં આ સંગીતની સુરાવલી યથાવત રહેશે. હાલ રોકાઈએ એક બ્રેક માટે. નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી. થોડી જ વારમાં આ જે શબ્દો છે, આ જય ઘોષ છે તે ગુંજવા લાગશે. વીટીવી ન્યૂઝ વાલાના વધામણા કરવા માટે તૈયાર છે. સુરેલી સફર ચાલી રહી છે. ફરીદા મીર આપણી સાથે છે. ફરીદાબેન, ભજન સમ્રાટ પણ તમે કહેવાઓ છો, અને જ્યારે મીર ખાનદાનમાંથી કોઈ ભજન ગાય ત્યારે ખૂબ જ ગૌરવની લાગણી પણ થતી હોય, અને ગુજરાતનું ગૌરવ તો આપ છો જ. અને આ કૃષ્ણ ભગવાનના જે ભાવ છે ને, દરેક ભાવ અલગ છે. જ્યારે લીલા કરી હોય ત્યારનો ભાવ, પ્રેમ કર્યો હોય ત્યારનો અલગ ભાવ, દોસ્તીનો અલગ ભાવ, જે સૌથી વધારે ભાવ તમને ગમતો હોય એ ગીત સાંભળવા માંગીશું. જી, અત્યારે હાલ જે માહોલ, અત્યારે આપણે જે ભજન પીરસી રહ્યા છીએ, થોડી જ સમયની અંદર, ટૂંકા સમયની અંદર કૃષ્ણ મહોત્સવ પૂરી દુનિયાની અંદર ઉજવાઈ રહ્યો છે. ત્યારે હું એને લગતું એક સુંદર મજાનું ગીત, જે મારું કેસેટમાં ખૂબ ફેમસ થયેલું ગીત છે અને બધાને ગમશે. મને એવું લાગે છે કે સાથે સાથે ઘણા બધા લોકો મને નિહાળતા હશે, બધા પણ ગુણગુણશે. તો એવું એક સુંદર મજાનું ગીત સંભળાવું. ત્યારે આનંદ ચારે ગોકુળિયા કાન જન્મિયા આનંદ ચારે ઓર. ગોકુળિયા કાન જન્મિયા આનંદ ચારે ઓર. ગોપ ગોપિયો થઈ થઈ નાચે આમે પૃથ્વી દોર. ગોપ ગોપિયો થઈ થઈ નાચે
સુંદર ફરીદાબેન, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે ખૂબ જ સુંદર ભજનો સંભળાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સંગીતની સુરાવલી યથાવત રહેશે. હાલ રોકાઈએ એક બ્રેક માટે.